સમાચાર જોઈએ રાજકોટથી। માર્કેટિંગ યાર્ડની બહાર ડુંગળી ભરેલ વાહનોની લાંબી કતાર। ધોરાજીના સરદાર પટેલ માર્કેટિંગ યાર્ડ બહાર વાહનોની કતાર। ગૃહિણીઓને રાતા પાણીએ રોવડાવતી ડુંગળીએ હવે ખેડૂતોને રોવડાવ્યા। ડુંગળીના ભાવ તળિયે બેસી જતા ખેડૂતો બન્યા ચિંતિત। શરૂઆતમાં લાલ ડુંગળીના પ્રતિ મણના ભાવ ₹700 થી 800 મળતા હતા। હાલ ડુંગળીની પુષ્કળ આવકને પગલે ભાવ બેસી ગયા તળિયે। ખેડૂતોને પડતર કિંમતથી પણ ઓછા ભાવ મળી રહ્યા હોવાનો ખેડૂતોનો આક્ષેપ। ડુંગળી પર લગાવેલ નિકાસ ડ્યુટી રદ કરવા માટે ખેડૂતોની માંગ। માર્કેટિંગ યાર્ડ ડુંગળી લઈને આવ્યા છે ધોરાજી માર્કેટ યાર્ડમાં। ભાવ પૂરતા મળતા નથી અને સરકારને આમાં કંઈક આમ ધ્યાન દેવું જોઈએ। એ પછી ડુંગળીનું વાવેતર ધોરાજી માર્કેટિંગ યાર્ડે ડુંગળી લઈને આવેલ છે। રાતના આખી રાત રાતના હેરાન છે। તેમને આવક માર્કેટિંગ યાર્ડ ખાલી હોવા છતાંય એને વાહનને માલ કરાવવા દેતા નથી। એટલું થોડીક યાર્ડની ઓલું છે। ગાડી વાહન વાળા હેરાન ગતિ છે, ખેડૂત હેરાન ગતિ છે। તે પછી આ ભાવ કાયમી માટે હમણાં 10 દિવસ પહેલા 600-700 વેચાતી હતી, એની વસ્તુ અટાણે 150 થી 200 રૂપિયામાં વેચાય છે। અને ડુંગળી વેચવા આવ્યો છો સવારે ઓલા દિવસના કાલ 5 વાગ્યાનો સૌ લાઈનમાં સૌ, અને અટાણે ડુંગળીના ભાવ 100 થી 150 રૂપિયા મળે છે। અને આજથી 8-10 દિવસ પહેલા એના 600 થી 700 મળતા, એ ડુંગળી 150 રૂપિયામાં જાય છે। આ પડતર કિંમત અમને પોહાતી નથી હાવ।